અંકલેશ્વરની વેલકમનગર સોસાયટીમાં પરિવાર નોકરીએ અને બાળકો શાળાએ જતા બંધ મકાનમાંથી ₹1.5 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. અંકલેશ્વરના ગડખોલ ગામની વેલકમનગર સોસાયટીના બંધ મકાનમાંથી ₹1.5 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે પરિવાર નોકરી પર અને બાળકો સ્કૂલે જતા બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાળકો સ્કૂલથી પરત આવતા ચોરી થયાની જાણ થઈ હતી. તસ્કરોએ ધોળા દિવસે ₹1.5 લાખ ઉપરાંતના સોનાના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ ગયા હતા. આ ઘટના અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સ્થળ તપાસ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જિગ્નેશ ચૌહાણ અને તેની પત્ની જાગૃતિબેન સવારે નોકરી પર ગયા હતા, જ્યારે તેમના બાળકો પણ સ્કૂલે જતા ઘર બંધ કરીને ગયા હતા. આ સમય દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા વિવિધ કબાટ તેમજ ખાનામાં રહેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. મોડી સાંજે જ્યારે બાળકો શાળાએથી ઘરે પરત ફર્યા ત્યારે ચોરીની ઘટનાની જાણ થઈ હતી, જેથી બાળકોએ તરત જ પિતાને જાણ તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું.